ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે વર્ષોની પરંપરા મુજબ ચૈત્રી માસમાં યોજાતી ભવાઈનું ચાલુ વર્ષે પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી માતાજીના ભવાઈના સગડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે વર્ષોથી બહુચરાજી તાલુકાના મોઢેરા ગામના નાયક સમાજના વડીલો તેમજ ભાઈઓ દ્વારા મહાકાળી માતાજી તથા ગામખેડાના દેવી જોગણી માતાજીની ભવાઈનું આયોજન કરવામાં આવે છે. રાત્રિ દરમિયાન રણાસણ ગામની અંદર આવેલા રામજી મંદિર પાસે ભવાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાસ્યાસ્પદ નાટકો ભજવી ઉપસ્થિત લોકોને પેટ પકડી હસાવ્યા હતા. ત્યારબાદ રાજા મહારાજા વખતના જીવનને ઉજાગર કરતા નાટકો પણ ભજવ્યા હતા, તેમજ મહાકાળી માતાજી તેમજ જોગણી માતાજીની સગડી પણ ઉપાડવામાં આવી હતી અને જૂના સમયની આજના આધુનિક યુગમાં પણ યાદો અપાવી હતી. અહેવાલ નિખિલ જોશી, ચાણસ્મા. માં જોગણીના અપર વખતે અમારે સગડીઓ કાઢવાની અને ચૂંદડી ઓઢાડી અમારો ભાઈ કાંસરીઓ એ માતાની ચૂંદડી ઓઢી અને સવારે એનો ઘૂઘરો બાંધે, ઘૂઘરો છોડે એટલે ભવાઈ પૂરી થાય. કેટલા વર્ષોથી આદો એક અસાઈ ઠાકર જેમણે 360 વેશ લખ્યા, એમાંના વેશ અમારા પટેલોની દીકરીને જે ગંગાબાઈ કરીને હતા, હેમાળા પટેલની દીકરીને હવે નાયક ભાઈએ અસાઈ ઠાકરમાં એક નાયક બન્યા અને એ માતાએ અમને ચૂંદડી અને બંગડી આપીને કીધું કે જાઓ તમે પટેલોમાં જઈ અને મારા નામની ચૂંદડી લઈ જજો, તમને પટેલો આચવશે. અને અત્યાર સુધી અમને પટેલ ભાઈઓ તરફથી તમામ મદદ માં જોગણીના લીધે મળે છે. રણાસણ ગામે તમે જે કરો છો સગડીઓનું, કેવો પ્રતિસાદ મળે છે? ગામ લોકો તરફથી એકદમ બહુ પ્રતિસાદ મળે છે, કારણ કે દરેક ગામના પટેલ ભાઈઓ, ઠાકોર ભાઈઓ, તમામ સમાજ અને પ્રશંસા કરે. મોઢેરાથી કેટલા ભાઈઓ આવો છો? મોઢેરાથી અમે લગભગ 15 ભાઈઓ છીએ.